વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 2.4 જોઈશું. ઉદાહરણ 2.4 સૂર્યના કોણીય વ્યાસનું માપન આલ્ફા 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ D 1.496 × 10^11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો હશે? હવે આગળ આપણે દ્રષ્ટિ સ્થાનભેદની જે રીત છે પેરાડોક્સ મેથડ, એનાથી પૃથ્વીથી કોઈ પણ અવકાશીય પદાર્થનું અંતર માપી શકીએ છીએ. એના માટેનો પ્રશ્ન પણ જો એને લગતું ઉદાહરણ 2.3 ગણ્યું, એના જેવા બીજા બે તમને ગણવા પણ આપ્યા. હવે ત્યાર પછી એના જેવો જ બીજો પ્રશ્ન હતો, જે પ્રશ્નનું આપણે નામ શું રાખેલું હતું? ગ્રહના પરિમાણનું માપન. ગ્રહના પરિમાણનું માપન. એમાં ગ્રહને બદલે સૂર્ય, ચંદ્ર, કોઈ પણ તારાનો પણ ઉપયોગ થઈ શકે છે. એ બીજી રીત હતી, એનાથી તમે પૃથ્વી પર રહીને જ કોઈ પણ અવકાશીય પદાર્થના પરિમાણનું પણ માપન કરી શકો છો. એનું અંતર તો માપી શકો, એના પરિમાણનું, એના માપ સાઇઝ એટલે કે એના વ્યાસનું પણ માપન થઈ શકે છે. થિયરીની અંદર આવી ગયું છે, છતાં આપણે ટૂંકમાં યાદ કરાવી દઈએ. થિયરીની અંદર આવી ગયો, દાખલાનો ભાગ નથી, તમારે લખવાની જરૂર નથી. ધારો કે કોઈ ગ્રહનો વ્યાસ સ્મોલ d છે. આ વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ એક સ્થળે બનતો કોણ આલ્ફા છે. એટલે આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ થાય છે. આ ગ્રહનો વ્યાસ છે અને આ કોણીય વ્યાસ છે, ખૂણો છે. પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ D છે. આના પરથી આપણે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા લખતા હતા. ખૂણો એટલે શું? સમતલ કોણ. આલ્ફા એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે d ના છેદમાં કેપિટલ D. શોધવાનું સ્મોલ d છે, તો સ્મોલ d બરાબર આલ્ફા ગુણ્યા કેપિટલ D થશે. તો આ થિયરીમાં આવી ગયું છે. આ સૂત્ર પરથી આપણે ગણવાનું રહેશે. અહીંયા આલ્ફા આપેલો છે, કેપિટલ D આપેલો છે, બેનો ગુણાકાર કરો, સ્મોલ d મળી જશે. પરંતુ એટલું સરળ નથી. આલ્ફા રેડિયનમાં હોવો જોઈએ. કોઈ પણ ખૂણો એકલો આવતો હોય, sin cos tan એવું ન હોય, એકલો સીધો ખૂણો જ આવતો હોય ગણતરીમાં, ત્યારે રેડિયનમાં જ હોવો જોઈએ. અને રેડિયનમાં કઈ રીતે ફેરવી શકાય? અંશ, મિનિટ, સેકન્ડ બધાને રેડિયનમાં ફેરવવાનું આપણે શીખી ગયા ઉદાહરણ 2.1 ની અંદર. બરાબર? અહીંયા સેકન્ડમાં આપેલો છે, સૌપ્રથમ અને રેડિયનમાં ફેરવવો પડશે. એમાં ઘણી બધી રીત છે વિદ્યાર્થી મિત્રો, તમને જે અનુકૂળ આવે એ રીત વાપરી શકો, બધી ચાલશે. જો અંશ હોય, અંશને રેડિયનમાં ફેરવવો હોય તો પાઈ ના છેદમાં 180 વડે ગુણવાનું. મિનિટને રેડિયનમાં ફેરવવો હોય તો મિનિટને પહેલા અંશમાં ફેરવવો પડે 60 વડે ભાગીને, પછી પાઈ ના છેદમાં 180 વડે ગુણવાનું. સેકન્ડમાં હોય, એને રેડિયનમાં ફેરવવું હોય તો સેકન્ડને 60 વડે ભાગો એટલે મિનિટ થાય, મિનિટને 60 વડે ભાગો એટલે અંશ થાય, અંશને પાઈના છેદમાં 180 વડે ગુણો ત્યારે રેડિયન થાય. તો અહીંયા એકદમ સેકન્ડમાં છે, તો આના ભાગ્યા 60 કરો એટલે મિનિટ, પાછા ભાગ્યા 60 કરો એટલે અંશ, ગુણ્યા પાઈના છેદમાં 180 કરો એટલે રેડિયન થશે. આ લાંબી રીત, સ્ટેપ બાય સ્ટેપ. અથવા જો તમે યાદ રાખી શકતા હો તો ઉદાહરણ 2.1 ની અંદર આપણે જોયું 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન થાય છે. જે વિદ્યાર્થી મિત્રોને યાદ હશે ડાયરેક્ટલી ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ 2.1 ની અંદર સેકન્ડને રેડિયનમાં ફેરવેલા, બોલો કેટલા આવતા હતા? 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન આવતું હતું. એનો સીધો ઉપયોગ તમે કરી શકો છો કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. ડાયરેક્ટલી આના વડે ગુણી દો તો પણ ચાલે. બરાબર? તો આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ. ચલો, આલ્ફા 1920 સેકન્ડ આપેલ છે. 1 સેકન્ડ એટલે આટલા રેડિયન થાય, તો 1920 એટલે કેટલા? તો 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. આ થઈ ગયો આલ્ફા રેડિયનમાં. હવે આપણું આ સૂત્ર d આલ્ફા ગુણ્યા કેપિટલ D, આખો આલ્ફા છે, 1920 into 4.85 into 10⁻6, આ તો ખાલી આલ્ફા જ થયો, into કેપિટલ D 1.496 ગુણ્યા 10⁻11. પહેલા ઘાતનું સાદુરૂપ આપીએ. -6 છે ને +11 છે, તો 11 માંથી 6 બાદ થશે, 5 બાકી રહેશે, તો અહીંયા આવશે 10⁵.
હવે બાકીનાનો ગુણાકાર કરવાનો રહેશે ને. દરેક વિદ્યાર્થી મિત્રો પાસે હવે સાદું કેલ્ક્યુલેટર આવી ગયું હશે, ન હોય તો વહેલી તકે વસાવી લેજો. 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 1.496 બરાબર કેટલું આવે છે? તો 13930.75 અહીંયા પોઈન્ટ આવે છે. પોઈન્ટ ક્યાં આવે મહત્વનું છે. પાછળના આંકડામાં તો ફરક આવે તો વાંધો નહીં, તો નીકળી જશે. પોઈન્ટને આપણે ડાબી બાજુ લઈ જઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવા માટે એક આંકડા પછી પોઈન્ટ લાવવું પડે. એટલે 1 2 3 ને 4 આ બાજુ ખસવું પડશે. આંકડો નાનો થતો જાય છે, ઘાત મોટા થતા જશે, 4 ઘાત પ્લસ થઈ જશે. એટલે d બરાબર કેટલા આવશે? 1.39. તો હવે આ બધાનો કોઈ મતલબ નહીં, ખાલી પોઈન્ટ કેટલા અંક પછી આવે એ જ મહત્વનું છે. આપણે આ બે રહેશે 1.39. 4 ઘાત પ્લસ થઈ ગયા, 5 ઘાત હતા, કેટલા થઈ જાય? 9 ઘાત એકમ મીટર. જો અહીંયા મીટરમાં છે, આ સૂત્રમાં આ જે એકમમાં છે ને એકમમાંનો આવે. આ મીટરમાં હોય તો આ મીટરમાં આવે, કિલોમીટરમાં હોય તો કિલોમીટરમાં આવે. એટલે આ મીટરમાં છે એટલે આ મીટરમાં મળશે. આલ્ફાનો એકમ ગણાય નહીં, કારણ કે તો પૂરક એકમ છે. એટલો આલ્ફા હોય ત્યારે પાછળ ખાલી લખવામાં આવે, ગણતરીમાં એકમ નહીં આવે. તો આ રીતે મળી ગયું. હવે કદાચ તમે ભૂલી ગયા હોય કે સેકન્ડના રેડિયન કેવી રીતે આવે છે. દાખલો અહીંયા પૂરો થઈ ગયો, આટલું જ લખવાનું છે ફક્ત તમારી પ્રેક્ટિસ માટે. 1 સેકન્ડના આટલા રેડિયન આવે છે તે. હવે એક કામ કરીએ, 1 સેકન્ડના આટલા રેડિયન તો આપણે ઉદાહરણ 2.1 માં મેળવેલા જ હતા ને. હવે 1920 ને ડાયરેક્ટ ફેરવીએ ને પછી ગુણાકાર કરીએ ને, શું ફરક પડે? ચલો આપણી પાસે આલ્ફા છે 1920 સેકન્ડમાં. એને હું સૌપ્રથમ 60 વડે ભાગી દઉં એટલે આ થઈ ગયું મિનિટમાં. પાછા એને હું 60 વડે ભાગું છું એટલે છેદમાં 60 ગુણ્યા 60 એટલે આ શેમાં થઈ ગયું? તો આવ્યું અંશમાં. હવે એને રેડિયનમાં ફેરવો તો 1920 ભાગ્યા 60 ગુણ્યા 60 આખાના ગુણાકારમાં પાઈના છેદમાં 180 એટલે હવે આ થયું રેડિયનમાં. હવે આપણે આખો દાખલો પાછો અહીંયા ફરીથી ગણી નાખીએ ને. આલ્ફા ગુણ્યા કેપિટલ, આખો આલ્ફા છે 1920 ગુણ્યા પાઈ 3.14 ભાગ્યામાં 60 ગુણ્યા 60 ગુણ્યા 180 ગુણ્યા આ તો ખાલી આલ્ફા થયો. હવે કેપિટલ ડી કેટલું છે? 1.496 ગુણ્યા 10 ઘાત. ઓકે, હવે અહીંયા સાદુરૂપ આપણે આપીએ તો ખૂબ મોટું સાદુરૂપ થશે, ગભરાવાની જરૂર નહીં. ગમે એટલું મોટું હોય 1920 ગુણ્યા 3.14 પહેલા બધું ગુણાકાર વાળું લઈ લઈએ ગુણ્યા 1.496 ઘાત એમનો રાખીશું. હવે એના ભાગ્યા 3 કરવું પડશે. ભાગ્યા 60 ભાગ્યા 60 ભાગ્યા 180 બરાબર કેટલું આવ્યું? તો આવે છે 0.0139. ઘાત કેટલા છે? 11 ઘાત છે. આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવીએ તો હવે પોઈન્ટને જમણી બાજુ લઈ જવું પડશે. જમણી બાજુ લઈ જાવ એટલે આંકડો મોટો થશે તો ઘાત નાના થવા જોઈએ. અહીંયા લઈ જવું પડશે ને, તો 2 આ બાજુ થશે એટલે 2 ઘાત ઓછા થઈ જાય, 9 ઘાત. તો d બરાબર કેટલા આવશે? 1.39 10 ઘાત મીટર. સેમ ટુ સેમ 1.39 10 ઘાત મીટર આવે છે. બરાબર? કઈ રીત તમને સરળ લાગશે? તો 1 સેકન્ડ એટલે આ બહુ વધારે વપરાય છે, આ યાદ રાખી લો. 1 સેકન્ડ એટલે આટલા રેડિયન થાય, તો આ તમને શોર્ટ રહેશે. હવે આમાં એકાદ વસ્તુ કદાચ ભૂલાઈ જાય તો જવાબ ફરી જાય, એના કરતા આ રહેશે. હવે એક અંશ એટલે કેટલા રેડિયન થાય યાદ રાખવાની જરૂર નથી, પાઈના છેદમાં 180 વડે ગુણી દેવાનું, એમાં બહુ લાંબુ નથી. મિનિટ એટલે કેટલા રેડિયન થાય એ બી યાદ રાખવાની જરૂર નથી, 60 વડે ભાગી દેવાનું, પછી પાઈના છેદમાં 180 વડે ગુણી દેવાનું. પણ સેકન્ડ એકદમ નાનો, એને 60 વડે ભાગો મિનિટ, પાછા 60 વડે ભાગો અંશ, પછી ગુણ્યા પાઈના છેદમાં 180.
એમાં થોડી લાંબી રીત થઈ જાય એટલે એમાં યાદ રાખી દો 1 સેકન્ડ એટલે આટલા રેડિયન પછી ગમે તેટલી સેકન્ડ આપી અને વડે આને ગુણી દેશો એટલે આખે આખું તમને રેડિયનમાં થઈ જશે. તો ફરી એક વખત ઉદાહરણ 2.4 જો ભૌતિક વિજ્ઞાનની અંદર થિયરીની સાથે દાખલાઓનું પણ એટલું જ મહત્વ રહેલું છે. બરાબર, જે વિદ્યાર્થીઓને બાયોલોજી છે એને ગભરાવાની જરૂર નથી. ફિઝિક્સમાં સંપૂર્ણ ગણતરી વ્યવસ્થિત કરાવવામાં જ આવશે, પણ પ્રેક્ટિસ કરતા રહેજો. જે અહીંયા દાખલા ગણાવીએ છે જેટલું પણ રોજે ચાલે એટલું 2 વાર ઘરેથી ગણવાનું જ છે. બરાબર, અને મને સેન્ડ કરવાનું પર્સનલી WhatsAppમાં. એ સિવાય બીજું જે હું એક્સ્ટ્રા આપું એક વાર ગણવાનું એ વધારવાનું. આજે ચાલે છે ટેક્સ્ટ બુકનું છે એ તો 2 વાર કરવાનું જ છે. એ ઉપરાંત બીજા કોઈ વધારાના દાખલા જે ગણવા આપો એક વાર કરીને બતાવવાના. તો ધારો કે સૂર્યના કોણીય વ્યાસનું માપન 1920 સેકન્ડ છે. એટલે પૃથ્વી પરના કોઈ એક સ્થળેથી સૂર્યના બંને વ્યાસાંત બિંદુઓ જોવામાં આવે છે વારાફરતી. તેમની વચ્ચેનો ખૂણો 1920 સેકન્ડ જણાય છે. પૃથ્વીથી સૂર્યનું અંતર કેપિટલ D આપેલું છે 1.496 1011 મીટર. આ નિશ્ચિત જ આપણો ક્યારે નહીં ફરે, ક્યારેક અહીંયા 1.5 પણ આપી દેશે. તો સૂર્યના વ્યાસનું માપન કરો. સૂર્યનો કોણીય વ્યાસ આપેલો છે અને વ્યાસ શોધવાનો. પૃથ્વીથી સૂર્યનું અંતર આપણે જાણીએ છીએ, પણ હવે આલ્ફા જે છે સેકન્ડમાં છે તો એને આપણે રેડિયનમાં ફેરવવું પડશે. 60 વડે ભાગો, પાછા 60 વડે ભાગો, ગુણ્યા પાઈના છેદમાં 180 કરો, અથવા તો ડાયરેક્ટ 1 સેકન્ડ એટલે 4.85 10 - 6 રેડિયન. તો 1920 એટલે કેટલા? તો 1920 વડે ગુણી દે, આખો ખૂણો રેડિયનમાં થઈ ગયો. હવે આપણું સૂત્ર છે D આલ્ફા ગુણ્યા કેપિટલ D. તો આખો આલ્ફા થયો, આ કેપિટલ D થયો. -6 ને +11 એટલે +5 આવશે. બાકીના 3 નો ગુણાકાર કરો તો ખૂબ મોટો આંકડો આવે છે. અહીંયા પોઈન્ટ આવે, ખાસ જોવાનું. પોઈન્ટ ને ડાબી તરફ ખસેડો છો, ઘાત મોટા થતા જશે. 4 આ બાજુ ખસવું પડ્યું એટલે 4 ઘાત પ્લસ થઈ ગયા. D 1.39 10 - 9 મીટર. આ મીટરમાં છે એટલે આ મીટરમાં આવે છે. ધારો કે આને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો ફક્ત આપણી જાણકારી માટે, પ્રેક્ટિસ માટે. તો આ જે 9 ઘાત છે ને મારે આમ લખવા પડે 6 ઘાત ગુણ્યા 3 ઘાત મીટર. 10 - 3 મીટર 1 કિલોમીટર થાય. તો D બરાબર 1.39 10 - 6 કિલોમીટર. બંને જવાબ ચાલે. બરાબર. હવે અહીંયા પણ પ્રેક્ટિસ કરવા માટે તમને બે આપ્યા, ગણશો ને. હું શું આપીશ તમને? આલ્ફા ને કેપિટલ D, સ્મોલ d શોધવાનું, એક જોવાનું છે. હવે અહીંયા અવકાશી પદાર્થ તરીકે સૂર્ય છે એટલે કેપિટલ D ફિક્સ રહે. પણ હું બીજો કોઈ અવકાશી પદાર્થ પણ આપી શકું. દાખલા તરીકે ચંદ્રનો કોણીય વ્યાસ આપી દઉં અને ચંદ્રનો વ્યાસ શોધવાનો હોય તો પૃથ્વીથી ચંદ્રનું અંતર જુદું આવશે જે સૂર્યથી આવે છે. ગુરુના કોણીય વ્યાસનું માપન આપી દઉં તમને, ગુરુનો વ્યાસ શોધવાનો હોય, પૃથ્વીથી ગુરુનું અંતર જુદું આવશે. એટલે આમાં આલ્ફા અને ડી બંને બદલાશે. બરાબર, એ બે જુદા જુદા હું આપીશ ને તમારે સ્મોલ ડી ગણવાનું રહેશે. એનાથી શું ફરક પડે? તમારે ગુણાકાર કરવાનો, અહીંયા હું કોઈ બી આપણે આપું રીત આવડવી જોઈએ. તો ઘરેથી જે ગણવાના છે એમાં પહેલું. હવે અહીંયા હું નામ નથી પાડતો, આખી લાંબી લચક રકમ આપવાની જરૂર નથી, ઓનલાઈન છે. હું ફક્ત તમને આલ્ફા અને કેપિટલ ડી ના ડાયરેક્ટલી મૂલ્ય આપી દઉં, તમારે સ્મોલ ડી શોધવાનું. પણ ખાસ યાદ રાખજો, આલ્ફા હું સેકન્ડ, મિનિટસ ગમે તેમાં આપું, તમારે રેડિયનમાં ફેરવીને જ ગણતરી કરવાની રહેશે. ઓકે, ચલો પહેલા દાખલામાં હું આલ્ફા છે 1800 સેકન્ડ આપું છું. જેમ અહીંયા 1920 સેકન્ડ છે ને, અહીંયા 1800 સેકન્ડ છે. ગુણ્યા શું કરવાનું? 4.85 10 - 6 કેપિટલ ડી. ચલો કેપિટલ ડી માં બહુ વધારે ફરક નથી કરતો, 1.5 કરી દો તમને સરળ પડે. અને 10 - 11 મીટર. શું શોધવાનું? સ્મોલ ડી. ઓકે, 1800 ગુણ્યા 4.85 10 - 6 એટલે આલ્ફા રેડિયન થઈ અને એના ગુણ્યા કરો, ઘાતનું સાદું તમને મળશે. બીજો આપીશું આલ્ફા. ચલો અહીંયા હું મિક્સિંગ કરું, મિનિટ અને સેકન્ડ બંનેમાં આપું. 10 મિનિટ અને 30 સેકન્ડ છે આલ્ફા. અને કેપિટલ ડી ની કિંમત 5 ગુણ્યા 10 -
9 મીટર આપું છું. તમારે શોધવાનું છે સ્મોલ ડી મીટરમાં. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે. શું કરશો? આજે 10 મિનિટ છે એને ગુણ્યા 60 કરી દો એટલે આ સેકન્ડ થઈ કેટલા થશે? 600 અને બીજા 30 630 સેકન્ડ એટલે આના જેવું થઈ ગયું. ગુણ્યા 4.85 10 - 6 એ ચાલશે. પછી ગુણ્યા કેપિટલ ડી એટલે સ્મોલ ડી મળી જશે. આ બે ઘરેથી ગણી અને મને પર્સનલી WhatsApp માં મોકલવાના. આ ગણવાનું ખાલી જે જવાબ લખવાનો. આ બધું તો બબે વાર ગણવાનું જ છે. ગુડ બાય.